हेलो गाइस केम छो बधा मजा ज हसो ने गाइस जय मेरी मां बधाने आजना मारा नवा ब्लॉग में आप सौनु हार्दिक स्वागत छे गाइस। मैं जो हतो साप एटले मैं विडियो बनाव्यो छे गाइस। केटलो मोटो साप आव्यो तो लांबो लांबो हतो। वे सापने शुं कहेवाय छे पण मने खबर नथी गाइस। तमने खबर होय तो कमेंट बॉक्स में जरूर कहेजो सापनुं नाम અને વિડીયોને વધુથી વધુ શેર કરી દેજો, લાઈક કરજો ને કમેન્ટ કરજો। પાછળ છે સાપ, પછી હું તમને બતાવું ગાઈસ સાપ આવ્યો છે પાછળ, પછી હું તમને બતાવું છું ગાઈસ સાપ। જો ગાઈસ સાપ છે, આ જો કેવો સાપ છે। સાપનું નામ મને નથી ખબર પણ મેં કીધું તું મારા પાછળ આવે છે સાપ ગાઈસ। અમે લોકો બનાવતા હતા વિડીયો, ત્યાં અચાનક જ આવી ગયો હતો આ સાપ। ઘણો લાંબો હતો ગાઈસ અને એનો કલર પણ દેખો કેવો અગજર જેવો છે। આ સાપનું નામ મને ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। જે ગામડાના લોકો મારા વિડીયો જોતા હશે એમને ખબર હશે કે આ સાપનું નામ શું છે, કેમ કે મને સાપના નામ નથી આવડતા। કેમ કે આપણે વધારે સાપ જોયા નથી એટલે આપણને ખબર ના હોય, પણ જે જંગલ વિસ્તારમાં રહેતા હશે ત્યાં સાપ બહુ નીકળતા હોય છે ગાઈસ, એટલે લોકોને ખબર હોય છે, સાપનો અનુભવ પણ હોય છે। આ સાપ ઝેરી છે કે નથી એ પણ મને નથી ખબર, પણ અમે આ પારી પર ચડીને વિડીયો ઉતાર્યો હતો ગાઈસ, કેમ કે અમને પણ લાગતું હતું ડર, કેમ કે સાપને જોઈને કોઈ પણને લાગે છે ડર, કેમ કે બીક લાગી જાય છે। કેમ કે સાપ જો કેવું જાય છે, કેટલો જાડો પણ છે ગાઈસ આ સાપ, અને આમથી આમ ફરી રહ્યો હતો ગાઈસ સાપ આવ્યો, અને એની પછી મોઢાનો ભાગ છે ઘણો પાતળો હતો, અને અચાનક અમે લોકો કરવા લાગ્યા હતા અવાજ, તો એના કારણે ડરવા લાગતો હતો, અને જે પત્તા છે એની નીચે જવાનો પ્રયાસ કરી રહ્યો હતો। અમે સ્લો મોશનમાં વિડીયો ઉતાર્યો કે ગાઈસ તમે જોઈ શકો કે કેટલો એરો જાડો છે। મને એવું લાગતું હતું કે કંઈક ખાઈને પણ આવ્યો છે કંઈક જાનવરને, એટલે એનું થોડો પેટનો ભાગ થોડો જાડો એવો લાગે છે મને ગાઈસ, એટલે થોડું વધારે હલનચલન કરી શકતો નથી એવું પણ મને લાગી રહ્યું હતું ગાઈસ। જો તમને પણ એવું લાગે છે ગાઈસ તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો મને, અને જેને પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, સારો એવો સપોર્ટ કરો, પ્યાર આપો, વધુથી વધુ તમારા મિત્રો જોડે શેર કરો ગાઈસ। જો આ સાપ જો ગાઈસ, લાંબો લાંબો સાપ છે ગાઈસ, મને તો બહુ સાપથી લાગે છે બહુ ડર ગાઈસ, કેમ કે આપણે નાના હોય ત્યારે સાપ જોતા હશું, મોટા થયા એટલે આપણને ખબર ના હોય, આપણા મમ્મી પપ્પાને વધારે ખબર હોય આપણા કરતાં, કેમ કે આપણને વધારે એવી ખબર નથી પડતી। જો અમે લોકો અવાજ કરતા હતા એટલે આ પત્તાની નીચે ઘૂસી ગયો છે જો ગાઈસ, જે આ નારિયેળીના પત્તા છે એની નેચરે જતો રહ્યો હતો સાપ ગાઈસ, એટલે આપણે આ પત્તા ઉપર અચાનક આપણે પગ મૂકી દઈએ તો પણ આપણને કંઈ પણ થઈ શકે છે, આપણા પગ જોડે આપણને ડંખ પણ મારી શકે છે, આપણા પગે વીંટાઈ પણ શકે છે, આપણને કોઈ આઈડિયા નથી ગાઈસ। સાપ આપણે ધ્યાન રાખીને જવું પડે, આપણને ઝેરી છે કે નથી એ પણ આપણને ખબર નથી ગાઈસ। આખો એ સાપ પત્તાની નીચે જતો રહ્યો ગાઈસ, મેં જોતા હતા કે ક્યારે બહાર નીકળશે, પછી છે ને મારા હસબન્ડે લીધું સળિયું અને એને બહાર નીકળવાનો પ્રયાસ કરતા હતા અમે, કે કોઈ ત્યાંથી નીકળે તો એને કરડી ના જાય, કેમ કે ત્યાંથી ઘણા લોકો નીકળે છે ગાઈસ, એટલે અમે એ સાપને અમે બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હતા। મોટો સળિયો લીધો હતો અને એના દ્વારા મારા પતિ જાનને હલાવતા હતા, કેમ કે બહાર નીકળી જાય એના માટે, કેમ કે ત્યાંથી નાના છોકરાઓ પણ જાય છે, તો અમને લાગ્યું કે ક્યાંક એમને કરડી બરડી ના જાય, અચાનક જ એ ફટાફટ ત્યાંથી બહાર નીકળીને બીજા ઝાડમાં ઘૂસી જાય છે ગાઈસ। જુઓ કેમ કે ત્યાંથી નાના નાના છોકરાઓ પણ જાય છે, એટલે મારા પતિએ વિચાર્યું કે એને આપણે નીકાળી દઈએ, અને નીકળી ગયો છે જો ગાઈસ પત્તામાંથી।
અને હવે આમ જઈ રહ્યો છે, કેમ કે દેખાતો હોય તો છોકરું ડરીને પણ આગળ જતું રહે. હવે એને ખબર જ ના હોય તો કઈ રીતે જાય આગળ, અને આ સાપ એને કરડી શકે છે અને કાંઈ પણ કરી શકે છે ગાઈસ. કેમ કે ત્યાં નાના નાના છોકરાઓ ક્રિકેટ પણ રમવા જાય છે, પાછળ રમતા હોય છે છોકરાઓ, એટલે આપણે બધું ધ્યાન રાખવું પડે ગાઈસ કે ક્યાંય પણ અચાનક આવા જ્યાં બધું કોરું જંગલ હોય ત્યાં ભૂલે ચૂકે વધારે જવું નહીં, કેમ કે આવા સાપ પણ હોઈ શકે છે. જો ગાઈસ કેટલો ફટાફટ જઈ રહ્યો છે, જો ફટાફટ જઈ રહ્યો છે, કે આમ જાય છે ટેડો મેડો જઈ રહ્યો છે ગાઈસ. જો ગાઈસ ક્યાં જતો રહ્યો એ પણ ખબર નથી, દેખાતો પણ નથી. જાય છે, જઈ રહ્યો છે, જો કેવો જઈ રહ્યો છે, ફટાફટ સ્પીડ એની જો ગાઈસ. તો જતો રહ્યો ગાઈસ. પણ જેને પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી જલ્દીથી જઈને સબસ્ક્રાઈબર કરી દો, લાઈક કરો, વધુથી વધુ આ વિડીયોને શેર કરો. તો તમારે બાય બાય અને બધાને જય મેડીમાં, જય માતાજી. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.